નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે ફાલ્ગુની। સમાચારોની વાત કરીએ, મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના નોબલ નગરમાં ઘર્ષણ સર્જાયું છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચે આ ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે। પોલીસ અને યુવકની લાયસન્સ બાબતે તકરાર જોવા મળી છે, જેમાં પોલીસે પીસીઆર વાનમાં એક યુવકને માર માર્યો છે। સ્થાનિકો દ્વારા પોલીસ દમનનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે તો એરપોર્ટ પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। અમદાવાદ નોબલનગરમાં આ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પોલીસ અને યુવકની લાયસન્સ બાબતે તકરાર થઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, અમદાવાદ નોબલનગરમાં ઘર્ષણ સર્જાયું છે, શું વિગતો? ફાલ્ગુની, ખાસ કરીને અમદાવાદ શહેરમાં જે પ્રકારની ઘટના સામે આવી છે, નોબલનગર વિસ્તારમાં એક યુવક બાઇક લઈને નીકળ્યો હતો ત્યારે પોલીસે તેને અટકાવીને તેની પાસેથી લાયસન્સ માંગ્યું હતું। જોકે તેણે પોતાના ફોનમાં લાયસન્સ બતાવતા પોલીસે તે લાયસન્સ સ્વીકારવાની ના પાડી હતી અને દંડ માંગ્યો હતો, જેના કારણે યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસ કર્મીએ યુવકને માર માર્યો હતો, જેથી યુવકે આ સમગ્ર મામલે વિરોધ કરતા સ્થાનિક લોકોના ટોળે એકઠા થયા હતા અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો કે પોલીસ દ્વારા માસ્કને લઈને વારંવાર તેઓને હેરાન કરવામાં આવે છે અને તેવું કહીને તેઓએ રોડ પણ બ્લોક કર્યો હતો। જ્યારે આ સમગ્ર મામલે ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો। જી બિલકુલ ભાવેશ, આભાર તમામ માહિતી બદલ।